નમસ્કાર મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુંજર ગામની મેલડી માતાના ઇતિહાસની વાત કરીશું। ધંધુકા પાસે ગુંજર ગામ આવેલું છે। થોડાક વર્ષો પહેલાની આ વાત છે। ગુંજર ગામના એક ટીંબા ઉપર ભરવાડોની વસ્તી રહે છે। અહીં લાખાભાઈ નામના ભરવાડ રહેતા હતા, જે 5-10 ગાયો રાખતા હતા, જેમાંથી 2 ગાયો વિયાવા થઈ હતી। લાખાભાઈ રોજ સવારે ગાયોને ચરવા માટે લઈ જતા અને સાંજે પાછા ઘરે લાવીને વાડામાં પૂરી દેતા। પરંતુ એકવાર એવું બને છે કે જે ગાયો 2 વિયાવાની થઈ હતી એ પાછી આવતી નથી। તો લાખા ભગત ગાયોને શોધવા જાય છે। શોધતા શોધતા એક અવાવર વારામાં નાનકડા મંદિર જોડે ગાયો બેઠેલી દેખાય છે। ત્યાં જઈને લાખા ભગતને જોયું તો ગાયોના પગ પાસે એક સડેલું નારિયેળ પડ્યું હતું, જે કોઈ એ માં મેલડીના મંદિરમાંથી બહાર કાઢ્યું હશે। પછી લાખા ભગતે નારિયેળ ઉપાડે છે અને પોતાની પાઘડી વડે મંદિર સાફ કરી 2 હાથે નારિયેળ અંદર મૂકે છે અને કહે છે કે આટલા બધા ભરવાડોના એ ઘર છે, પણ માતા તારું કોઈ નથી, તું એકલી છે અહીં। આટલું કહી લાખા ભગત પોતાની ગાયો લઈને ઘરે ચાલતા થયા। લાખા ભગત તો જતા રહ્યા, પણ મંદિરમાં બેઠેલી માં મેલડી એ વિચાર્યું કે લાખા, તું કહે છે કે દુનિયામાં મારું કોઈ નથી, પણ જો એકવાર તને મારો ના બનાવું તો એમ માનજે હું મેલડી નહીં। પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાત્રે 12 વાગે સડેલ નારિયેળ ફાટી જાય છે અને એમાંથી માં મેલડી સવા વેતની નાગણી બનીને બહાર નીકળે છે। નાગણી સ્વરૂપમાં મેલડી જીભના લબકારા મારતી મારતી ગુંજર બજારમાં થઈને ભરવાડોના મોહલ્લામાં આવે છે। તેઓ એક ઘરના આંગણામાં તૂટેલી ફાટેલી ખાટલીમાં લાખા ભગત સૂતેલા હતા, તો તેમ ના ખાટલા ઉપર ચડે છે। પછી લાખા ભગતના ઓશિકે મેલડી પ્રગટ થાય છે। તેના કપાળ ઉપર હાથ ફેરવતા કહે છે, એ લાખા, તે મને મેનું માર્યું કે આટલા બધા ભરવાડો છે, પણ માં તારું કોઈ નથી। પણ જો એકવાર તારા આંગણે મારું ત્રિશૂળ ના ઊભું કરું તો એ માનજે કે હું ગુંજરના બારૈયાની મેલડી માતા નહીં। આટલું કહી માતાજી અંતર્ધ્યાન થઈ જાય છે, પોતાના સડેલા નારિયેળમાં જઈ સમાઈ જાય છે। થોડા દિવસો પછી લાખા ભગત અને તેમની પત્ની વચ્ચે ઝઘડો થાય છે। તેમની પત્ની થોડા મંદબુદ્ધિ ના હતા અને ઝઘડાથી કંટાળીને લાખા ભગતે તેમની પત્નીને કાઢી મૂકી। તેમની પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ પછી લાખા ભગત એકલા ગાયો ચરાવે અને દિવસો પસાર કરે છે। રોજ રાતે માતા મેલડી સપનામાં આવે છે। આવું લગભગ 8 થી 10 દિવસ ચાલ્યું। એક દિવસ લાખા ભગત વિચારે છે, હવે મારી પત્ની તો છે નહીં, તો મારે એકલાને આવરું મોટું ઘર રાખીને શું કરવું? આમ વિચારીને પોતાના ભત્રીજા ગેલાભાઈને પોતાનું મકાન વેચાતું આપવા બોલાવે છે। ગેલાભાઈ કહે છે, બાપા, મને 15 દિવસની મુદત આપો, પછી હું તમારું ઘર વેચાતું લઈ લઈશ। પછી તો લાખા ભગતને રોજ રાતે માતા મેલડી સપનામાં આવતી। એકવાર માં મેલડી સપનામાં આવીને કહ્યું, લાખા ભગત, તારે જો મેલડીને જોવી હોય તો એકવાર મને તમારા ફળિયામાં બોલાવતો ખરી। પણ લાખા ભગતને માતાજીના સપનાની વાત કઈ ધ્યાન પર લીધી નહીં। પછી માં મેલડી એકવાર રાતે લાખા ભગતને ટપલી મારી અને કહ્યું, લાખા, ઊભો થા, લાખા, જાગી જા। લાખા ભગત પછી તો ઉઠી જાય છે। એ સવાર પડે છે એટલે એમના ફળિયામાં રહેતા કાળુભા, જે ચેહરના બાણધારી ભુવા હતા, તેમની પાસે જાય છે। લાખા ભગત કાળુભાને કહે છે, હે કાળુભા, રોજ રાત્રે એક છોકરી લાલ ચૂંદડી ઉઠીને મારા સપનામાં આવે છે, મને ટપલી મારે છે અને મને સૂવા પણ દેતી નથી। દરરોજ રાતે મને ટપલી મારીને જગાડે છે। ત્યારે કાળુભા ગળામાંથી માળા કાઢે છે અને માતાજીનો દોઢ લે છે। માતાજીની રજા લે છે અને માતાજીની પૂછે છે। ત્યારે માતાજી કહે છે, હે કાળુભા, તારે મારું શું કામ પડ્યું? કાળુભા કહે છે, માતાજી, આ લાખા ભગતને રોજ રાતે સપનામાં દીકરી આવે છે, એ કોણ છે? શું કારણથી આવે છે? ત્યારે માતાજી કહે છે, હે કાળુભા,
હું કહું એમ આ બધા લોકો કરશે. ત્યારે કાળુ કહે છે, હા માં, કરશું. ત્યારે માતાજી કહે છે, કાળુ, અહીંથી દૂર એક અવાવર વાડામાં મેલડીનું નાનકડું મંદિર છે, તો એક નાળિયેર લઈને જા. એ નાળિયેર મેલડીના મંદિરે અડાડી અને પછી લાખા ભગતના ઘરે લાવી ને ઘરના નેવા ઉપર બાંધજો. પછી એમ માનજે કે તે નાળિયેર નહીં પણ માં મેલડીને બોધી છે. અને જો પછી લાખના ભગતના સપનામાં મેલડી ના આવે તો એમ માનજે કે તારી ચેહર બોલી હતી. પછી કાળુભામાં ચેહરના કહ્યા પ્રમાણે એક નાળિયેર લઈને માં મેલડીના મંદિરે જાય છે. ત્યાં મંદિરે નાળિયેર અડાડી પાછું લાવીને લાખા ભગત નાઘરના નેવામાં બાંધી દે છે. પછી બને છે એવું કે કોઈ ગુનામાં ફળિયાના 5 માલધારી જુવાનિયાઓને લીંબડી સ્ટેટની જેલમાં પૂરવામાં આવે છે. ફળિયાની બધી વસ્તી ભેગી થઈ ગઈ. કાળુભા પાસે જાય છે અને કહે છે, એ કાળુભા, આ માતા મેલડીનું નાળિયેર બાંધ્યું અને આ છોકરાઓને જેલની સજા થઈ, તો આવું કેમ થયું? ત્યારે કાળુભા ગળામાંથી માળા કાઢે છે. રજા લઈ માતા ચેહરને પૂછે છે, હે માં ચેહર, તારા કયા પ્રમાણે મેલડી માતાનું નાળિયેર બાંધવાથી લાખા ભગતને આવતા સપના તો બંધ થઈ ગયા, પણ આ અમારા ફળિયાના જુવાનિયાઓને પોલીસે શા માટે જેલમાં પૂર્યા છે તે કહે, અને 3 દિવસની મુદત છે, પછી તેમને સજા થશે. ત્યારે કહેવાય છે કે મધરાતે માં ચેહર જઈને મેલડીને કહે છે, હે મારી બાઈ, આજે મારી વસ્તી તને કલંક લગાડવા માટે બેઠી છે. હે મેલડી, જો તારામાં તારા પણ હોય તો મારી વસ્તી, મારી ચેહરના લોકો આજે જેલમાં પુરાણા છે, તો એમને જેલમાંથી છોડાવી લાવ. સડેલા નારિયેળમાંથી માં મેલડી કહે છે કે બાઈ, ચેહર મને રાજા આપ. જો તારા 5 લોકોને જેલમાંથી ના છોડાવું તો મને મેલડી ના માનજો, તારા લોકોને કહેજો. પછી માં ચેહરમાં મેલડીને રજા આપે છે. પછી તો માં મેલડી લાખા ભગતના નેવે બાંધેલા નારિયેળને ફાડીને અંદરથી 1.25 વેતની નાગણી બનીને બહાર અને લીંબડી સ્ટેટની જેલમાં પહોંચે છે. ત્યાં જઈને 5 લોકોને નિર્દોષ છોડાવી ઘરે પાછી આવે છે. ત્યાર પછી 15 દિવસ થયા અને ભોળા ભરવાડ બધી જ વાત ભૂલી જાય છે. લાખા ભગત તેમનું ઘર તેમના ભત્રીજા ગેલાભાઈને વેચી દે છે. પણ પેલું મેલડીમાંનું નારિયેળ એમનું એમ હતું. પછી માં મેલડી લાખા ભગતના સપનામાં આવીને કહે છે, હે લાખા, તે ઘર તો વેચ્યું, પણ મને મેલડીને પણ વેચી નાખી. કોઈ ના કરે એવું મેલડી કરે. એટલે લાખા ભગત મેલડીને કહે છે, ખરેખર તું અહીં આવી હોય. મારી પત્ની તો રીસાઈને પિયર ચાલી ગઈ છે, પણ ભાઈઓના ઘરના રોટલા કેટલા દિવસ ખવાય? ત્યારે માં મેલડી કહે છે, જો લાખા, તારી પત્ની 3.5 દિવસમાં આવી જાય તો એમ માનજે કે બારૈયાની મેલડી બોલી હતી. કહેવાય છે કે માં મેલડી તેની પત્ની પાછી લાવે છે. પછી મેલડી બોલે છે, લાખા, તે મને ભલે નેવામાં લટકાડી, પણ ગેલાની કોટમાં મારા નામની માળા ના પહેરાવું તો હું બારૈયાની મેલડી ના કહેવાઉં. આમ દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ ગેલાભાઈના સપનામાં આવી મેલડીએ કહ્યું, હે ગેલા, હું નેવામાં બેઠી છું, તો મને નીચે ઉતારી મારું સ્થાપન કર. પછી જોજો જે દુનિયામાં તારો ડંકો ના વગાડું તો મને મેલડી ના માનજે. પછી કહેવાય છે કે એક દિવસ કરવઠા પ્રમાણે ગામ લોકો માતા ખોડિયારના મંદિરે કરવઠું કરવા જાય છે. કરવઠું કરીને પાછા ગામ લોકો આવીને માં ચેહરના મંદિરે ઊભા રહ્યા હતા. ત્યાં તો એક ભાઈના કોઠે હાકલા પોકાર કરતી માં મેલડી ધૂનવા આવે છે. ત્યારે કાળુંભા એ પૂછ્યું, તું કોણ છે? ત્યારે માં મેલડી કહે છે, હે ભુવા, તે તારી ચેહરના બોલથી નેવે બાંધેલી તે બારૈયાની મેલડી બોલું છું. હે ગેલા, મારું મંદિર બનાવી મારી સ્થાપના કરો. જો તમારી વન વગડે રખડતી વસ્તીને અધિકારી અને બોર્ડરના સૈનિક બનાવું તો હું મેલડી નહીં. અને કહેવાય છે કે મેલડીની કૃપાથી ગેગેલા ભાઈના દીકરા ગભાભાઈ આર્મીના સૈનિક બન્યા.
બીજા રાહુલભાઈ કલેક્ટર થયા અને ત્રીજા દીકરા મેહુલભાઈ ગામના તલાટી બન્યા. આમ મેલડી કરે એવું કોઈ ના કરે અને મેલડી આપે એવું કોઈ ના આપે. તો મિત્રો પછી તો માતા મેલડીના મંદિરે મોટી રમેડ કરે છે અને ગેલાભાઈના ખોળિયામાં મેલડી રમે છે. બધા જ લોકો મેલડીની દયાથી ખૂબ ખુશ રહે છે. તમે પણ કોમેન્ટમાં જય મેલડીમાં લખો અને માતાજીના આશીર્વાદ મેળવો. જય માતાજી.